નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે મજૂર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ એક ખૂબ જ પીઢ અને એનલાઇટન જેને કહી શકાય, ભણેલ ગણેલ આગેવાન એવા અરુણભાઈ મહેતા, જેમના પિતાશ્રી પણ એક ઊંચા ગજાના ટ્રેડ યુનિયન લીડર હતા. અરુણભાઈ સાથે આપણે વાત કરવાના છે. અરુણભાઈ ભાવનગર સ્થિત છે ને ઘણા બધા યુનિયનો સાથે જોડાયેલા છે. ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ એમના બ્લડમાં છે, એમના શ્વાસમાં છે, અને એટલે આપણે એમને આજે પસંદ કર્યા છે. જે ન્યૂ લેબર કોડ, 4 કોડ જે આવ્યા, એમાં એક રાઉન્ડ ચર્ચાની અરુણભાઈ સાથે થઈ ગઈ છે આપણી, અને એટલો સરસ પ્રતિભાવ મળ્યો કે લાગ્યું કે બીજા કેટલાક 3-4 મુદ્દા છે એના પણ ચર્ચા કરીને એની ક્લેરિટી અથવા તો એની સ્પષ્ટતા એમની પાસે મેળવી તો સામાન્ય માણસને જેને સમજવું હોય તેને ઉપયોગી થાય. સ્વાગત છે અરુણભાઈ આપનું. આપ જઈ આવ્યા, પાછો પાલીતાણા જઈ આવ્યા અને તરત આપ જોઈન કર્યા છો, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપનો રિયલ ડિબેટ નમસ્કાર દર્શક મિત્રો, મારી અંગત હેસિયતથી આપનું સ્વાગત કરું છું. પહેલો પ્રશ્ન છે અરુણભાઈ કે આ કોસ્ટ ટુ ધ કંપની અને ટેક હોમ સેલરી, તમારા વીમાનું પ્રીમિયમ, પીએફ ના કન્ટ્રીબ્યુશનો, આ બધા કોસ્ટ ટુ ધ કંપની ગણાય, પણ તરત વાપરવા તો કામ આવતા નથી ને જયારે આવે ત્યારે એની શું સ્થિતિ હશે, મોંઘવારી કેટલી હશે, ખરીદ શક્તિ કેટલી ઘટી હશે, વધી હશે, શું હશે એ કઈ ખબર નથી. બીજું, એ વખતે તમને ખરેખર એની જરૂર હશે, આજે જે જરૂર હતી તેટલી કે કેમ તે પણ શંકાસ્પદ વસ્તુ છે. તો આ સંદર્ભમાં આપનું શું મંતવ્ય છે? પ્રથમ અભિનંદન જયનારાયણભાઈ વ્યાસ. જે જન સમુદાયની ચર્ચાઓ હંમેશા સમાજ જીવનમાં ઓછી થતી હોય છે અને છતાં દેશની મુખ્ય ઉત્પાદન પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે, તેની લઈને આપણે આ ચર્ચા ગોઠવી છે, તે બદલ આપને ફરીવાર હું અભિનંદન પાઠવું છું. બહુ થોડી ચેનલો અને થોડા લોકો બચ્યા છે કે જે લોકો જીવનની મુસીબતો વચ્ચે જીવે છે, એમની ચિંતા કરવાનો સમય હોય, અને તેથી ફરીવાર રિપીટ કરું છું, અભિનંદન. બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયા અને નોટિફિકેશન બહાર પાડીને 4 લેબર કોડ પ્રજા સમક્ષ મૂકવામાં આવ્યા, ત્યારે જેટલા સરકારી વાજિંત્રો કહેવાય એમણે ખૂબ જ વાઘા પહેરાવ્યા, ખૂબ જ વાહવાહી કરવાની કોશિશ કરી. પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે ગમે તેટલી વાહવાહી કરો, પરંતુ જમીન ઉપર જે હકીકતો હોય છે એને તમે છુપાવી શકતા નથી. અને આટલા દિવસમાં જ, બહુ ટૂંકા ગાળામાં, આટલા બધા વખાણ, આટલા બધા સરકારી તંત્રના ખર્ચાઓ, હોલ્ડિંગ્સ, આ બધું કર્યા છતાં પણ બહુ ટૂંકા ગાળામાં આ 4 લેબર કોડ બાબતમાં નગ્ન સત્યો બહાર આવી ચૂક્યા છે. કારણ કે છેવટે તો જમીન ઉપર અમલમાં મૂકવાનો આ કાયદાઓ આવ્યા છે, 4 લેબર કોડ, અને એમાં બહુ દીવા જેવી વાત સ્પષ્ટ થઈ ગઈ છે ને હવે તો ખુદ સરકારના કેટલાક તંત્રો પણ કહે છે કે કોર્પોરેટ કંપનીઓના અને મોટી કંપનીઓના દબાણ તળે આ 4 લેબર કોડ જૂના 29 કાયદાઓને રદ કરીને લાવવામાં આવ્યા છે. વર્કર, કામદાર એટલે કે કર્મચારી સહિતનાને, અથવા તો કરોડો અસંગઠિત વર્કરો કે જે આ દેશની રીઢ છે, આ દેશની કરોડરજ છે, એને કોઈ ફાયદો તો થવાનો નથી, પણ નુકસાન બહુ મોટું જઈ રહ્યું છે. અને તે નુકસાન
મારી દ્રષ્ટિએ ને અમે ટ્રેડ યુનિયનોમાં દેશમાં જે ચર્ચાઓ અમે કરી રહ્યા છીએ એમાં તો આ ફટકો મરણતુલ સમાન છે. એટલે કે જે એક્ઝિસ્ટન્સ ઓફ ધ વર્કર્સ રાઇટ, આ સવાલ સૌથી મોટો એ છે કે સેંકડો વર્ષના સંઘર્ષો પછી શિકાગોમાં 100 વર્ષ પહેલા થયેલા આંદોલનો પછી જે અધિકારો મેળવ્યા હતા કામદારોએ, જે પણ ઓછા જ પડતા હતા, તો પણ તે અધિકારોને પણ તોડી પાડવાનો એક જબરજસ્ત પ્રયત્ન અને ષડયંત્ર સમાન આ લેબર કોડ છે તે ખુલ્લું પડી ગયું છે. સ્વાભાવિક રીતે મુદ્દાઓ લેવા જઈએ તો લાંબુ કરી શકાય, પણ મુખ્ય વાતો છે તે બહુ સ્પષ્ટ જ છે. સૌથી મોટો ઘા તો તરત જ જે દેખાવાનો છે, જે વર્કરો અને કર્મચારીઓને ફીલ થવાનું છે, અને તે છે ટેક હોમ સેલરી બાબતમાં કે બહુ મોટા પાયે પ્રચાર કરાયો કે બેઝિક અને ડીએ 50% રાખવાનું છે. આ વાતથી વર્કરોને ખૂબ ફાયદો થશે તેવો જબરો પ્રચાર કરવામાં આવ્યો છે. કદાચ કાયદો ઘડનારાને જમીનની સ્થિતિ ખબર નથી. હકીકતે તો જે પ્રમાણે અત્યારે વેજ નું સ્ટ્રક્ચર છે તમામ કંપનીઓમાં, તેમાં પણ ટેક હોમ સેલરીનો સવાલ હંમેશા યુનિયનો જ્યારે વાટાઘાટ કરતી હોય છે ત્યારે હંમેશા અમે ઉઠાવતા હોઈએ છીએ. કારણ કે અત્યારે જે મળે અને ભવિષ્યમાં જે મળે એ બે વચ્ચે બહુ મોટો ગેપ હોય છે. કારણ કે કર્મચારીની જિંદગી પૂરી થવા આવે ત્યારે કેટલાક લાભોની ગણતરી હોય છે, પણ અત્યારે તો કંપનીઓ સાથે અમે વેજના એગ્રીમેન્ટો કરતા હોઈએ છીએ. ત્યારે જૂના સમયમાં મને યાદ છે બરાબર કે વેજ એગ્રીમેન્ટ વખતે માત્ર પગાર વધારાની વાત કરીએ ત્યારે મુખ્યત્વે બેઝિક અને ડીએ ની વાત કરતા હતા. અમે આગ્રહ પણ કરતા હતા, પરંતુ હવે ધીરે ધીરે કંપનીને જે ટોટલ ખર્ચ થવાનો છે એમાં ભવિષ્યની વાતો પણ અત્યારથી વેજ એગ્રીમેન્ટમાં લખવામાં આવે છે. જે આપણે હમણાં જ કહ્યું કે ગ્રેચ્યુટી નું કોલમ કોઈ દિવસ વેજ એગ્રીમેન્ટમાં આવતું નહીં, કારણ કે ગ્રેચ્યુટી છે તે દેશના પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1971 ની જોગવાઈ મુજબ આપવાની હોય છે, અને તેથી તે વેજ વધારામાં ગણવામાં આવતી નહોતી. એવી જ રીતના પ્રોવિડન્ટ ફંડની કપાત દરેક કર્મચારીના પગારમાંથી થાય, તો પ્રોવિડન્ટ ફંડની કપાત કોઈ દિવસ ભૂતકાળમાં અમે એગ્રીમેન્ટ કરતા ત્યારે તેનો ઉલ્લેખ વેજ એગ્રીમેન્ટમાં કરવામાં આવતો નહોતો. એટલા માટે કે એ ભવિષ્યમાં મળનારી ફાયદાની વાતો હતી. અને તે પછી વીમા પ્રીમિયમ, હવે તો કંપનીઓ કેટલાક એવા પણ પ્રોવિઝનો વેજ એગ્રીમેન્ટમાં કરીને કહે છે કે અમને આ ખર્ચ થવાનો છે એટલા માટે અમે વેજ એગ્રીમેન્ટમાં લઈએ છીએ. પણ એનો અર્થ શું છે? તો કે એનો અર્થ જે વાહવાહી કરવામાં આવી રહી છે તે જમીન ઉપર તો કર્મચારીને બહુ મોટું નુકસાન થનારું છે. અને તે શા માટે? તો કે બહુ સાદી કહેવત છે કે આજનો રૂપિયો એ આવતીકાલનો રૂપિયો રહેશે કે નહીં એની કોઈ ગેરંટી કોઈ સરકાર આપી શકતી નથી, અને આપી શકે પણ નહીં કોઈ પણ અર્થતંત્રમાં. અને એટલા માટે વાત તો બહુ સ્પષ્ટ છે કે આજે અમને જે મળવાની છે સેલરી એ આ નવા લેબર કોડથી વધવાને બદલે ઘટવાની પરિસ્થિતિ સ્પષ્ટપણે છે આવી ગઈ છે. અને તે પાછું સુવર્ણ અક્ષરોમાં આ લેબર કોડમાં લખી નાખવામાં આવ્યું છે. હવે ભવિષ્યમાં મને પ્રોવિડન્ટ ફંડ કેટલું મળશે, ભવિષ્યમાં મને ગ્રેચ્યુટી કેટલી મળશે, આપે બરાબર જ કહ્યું છે કે ભવિષ્યમાં આ રૂપિયાની કિંમત ક્યાં પહોંચશે. અને અત્યારે તો જે રીતે ડોલરની કહાનીઓ આપણે સાંભળીએ છીએ તો ક્યાં પહોંચશે એ ખબર નથી. તો આજે જે હું 100 રૂપિયામાં વસ્તુ લાવી શકીશ,
આજે મને ખિસ્સામાં પૈસા મળ્યા, બજારમાં જઈશ અને 100 રૂપિયામાં જેટલી વસ્તુ લાવી શકીશ, તે આવતા 20 વર્ષ પછી હું કેટલી લાવી શકવાનો છું? તો સીધી વાત છે કે મને ભવિષ્યના સપનાઓ ન દેખાડો, એકચ્યુઅલ સ્થિતિમાં અમને જે તમે આપવાના છો તે સ્પષ્ટ કરો. અને બીજું, સાહેબ, આજના યુગમાં જે રીતે વિશ્વમાં ઘટનાઓ બની રહી છે, જે રીતે હાયર એન્ડ ફાયરના નામે લોકોને છૂટા કરવામાં આવી રહ્યા છે, જે રીતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો રેકોર્ડ છે સાહેબ, કે કેટલીય કંપનીઓ રાતોરાત ખર્ચામાં જાય છે, રાતોરાત ઉથમણું કરે છે અને તેની પ્રમાણની ટકાવારી ખુદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રેકોર્ડ મુજબ છેલ્લા 10 વર્ષમાં તે 20% વધી છે. બરાબર સમજવા જેવી વાત છે કે તમે ભવિષ્યમાં એમ કહેશો કે મને 25 લાખ રૂપિયા મળવાના છે, પણ એ કેમ કંપની જયાતી ધરાવતી હશે તો મને મળશે ને, એ પૈસા તો કંપનીએ ચૂકવવાના છે. તો તે ફડચામાં ગઈ તો ફડચામાં કંપનીઓની હાલત લેણી રકમોના 10%, 20% થી વધારે રકમ ક્યાં ચૂકવાય છે? સિક્યોર ક્રેડિટર્સ ને પણ, માત્ર કર્મચારી નહીં, અમે પણ સિક્યોર ક્રેડિટર્સ કહેવાય વર્કર્સની દ્રષ્ટિએ, પણ ફડચા થયા પછી સિક્યોર ક્રેડિટર્સને કોઈ જગ્યાએ 20%, કોઈ જગ્યાએ 15%, કોઈ 10% મળશે. તો આ અમારા બધા જે ભવિષ્યના લાભ દેખાડો છો તે અમને ફાયદો છે કે નુકસાન છે? તો અમે એ દ્રષ્ટિથી જ જોઈએ છીએ. અને બહુ મોટો ઘા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કરોડપતિઓને ધ્યાનમાં રાખીને એ લોકોને બચાવવા માટે, એમને ફાયદો કરી દેવા માટે આ ટેક હોમ સેલરી વાળી વાત આજે આ કોડમાં મૂકી છે, જે શરમજનક છે. અને બાકીની બાબતોની આખી ફોર્મ્યુલા બદલાવી નાખી છે મોંઘવારી ભથ્થાની. એની વાત તો કોઈ વાર બીજા મુદ્દાઓની ચર્ચા કરશું ત્યારે 100% કરશું, પણ આ નુકસાન બહુ મોટું નુકસાન છે. બીજો મુદ્દો આપે કયો? જો મુદ્દા પ્રમાણે કહીએ તો આપણે એક કહેવત ભણતા હતા જયારે હાઈસ્કૂલમાં ભણતા ત્યારે, કે 1 in hand is better than 2 in bush. આજે તમારા હાથમાં શું આવે છે એ આવતીકાલે તમને શું મળવાનું છે એના કરતા વધારે સારું છે. એટલે ભવિષ્યમાં આપણે બહુ જ વિસ્તૃત રીતે અને સરળતાથી એનું વર્ણન કર્યું કે કંપની જ અસ્તિત્વમાં નહીં હોય તો નાસ્તિ મૂલો કુટુંબ શાખા, મૂળ જ નહીં હોય તો દાળી ક્યાંથી આવવાની હતી? એટલે આ જે છેતરામણી જાહેરાત ભારત સરકારે કરી છે. અને બીજી બાજુ હવે હું બીજા મુદ્દા પર આવું છું, એની સાથે સાંકળવા એટલા માટે માંગુ છું કે 300 સુધીના કર્મચારીઓ હોય ત્યાં સુધી તમારે એકમ બંધ કરવો તો કોઈ મંજૂરીની જરૂર નથી. યુ કેન લોકઆઉટ ઓર યુ કેન ક્લોઝ ઇટ ડાઉન એન્ડ ટર્મિનેટ ધેમ. તો આ એક બાજુ તમે આ ભવિષ્યના સપના દેખાડો છો અને બીજી બાજુ તમે ભવિષ્યની એવી જોગવાઈઓ કરો છો કે જે માલિકોની તરફેણમાં હોય અને જે મજૂરો છે અથવા તો જે લોલી પેડ એમ્પ્લોઈઝ છે એ લોકોને નુકસાનીમાં મૂકે, એમને કોઈ કમ્પેન્સેશન વગર છૂટા કરી શકાય, ગમે ત્યારે છૂટા કરી શકાય, કોઈ મંજૂરીની જરૂર ના પડે અને મરજીમાં આવે તે પ્રમાણે 300 કર્મચારીઓ એટલે આજની તારીખમાં ઓટોમેશનના જમાનામાં ખાસું મોટું યુનિટ એકમ કહેવાય. તો એ બાબતમાં પણ એને જોડીએ સાથે તો મને લાગે છે આપ કહો છો એની જે ગ્રેવિટી છે, ગ્રેવિટી ઓફ ધ સિચ્યુએશન, ગંભીરતા એ વધી જાય છે. તો એ બાબતમાં શું કેવું છે આપને? એક વાત બહુ દીવા જેવી સ્પષ્ટ છે કે સરકારે ખુલ્લમ ખુલ્લી રીતે જે મુદ્દા સામે કામદારોએ અનેક સંઘર્ષો કર્યા પછી અને કેટલીક પ્રોગ્રેસિવ ગવર્મેન્ટોના વલણને કારણે જે પ્રોટેક્શન મળ્યું હતું, કારણ કે ભૂતકાળમાં આ જોગવાઈઓ શા માટે આવી? લોકઆઉટ ન કરી શકાય પરવાનગી વિના, ક્લોઝર ન કરી શકાય પરવાનગી વિના. એ ભૂતકાળમાં સેંકડો કંપનીઓ જ્યારે કામદારોના લેણી રકમો ડૂબાડીને રાતોરાત પોતાના નિજી ફાયદા માટે ક્લોઝર લોકડાઉન કરીને ચાલી જતી હતી, એટલા માટે તો કાયદો આવ્યો કે ભાઈ 100 કામદાર સુધી જો તમારે કોઈને 100 કામદારથી વધારે જો કોઈ તમારે કામદારને છૂટો કરવો હોય, સામુદાયિક ચટણી કરવી હોય, લોકઆઉટ કરવો હોય કે ઇવન ક્લોઝર કરવું હોય
તો સરકારના તંત્રોમાં જઈને તમારે એને વ્યાજબીપણું સાબિત કરવાનું. તો ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે કોઈ ફેક્ટરી ક્લોઝ કરો છો તો તમારે ઇન્કમ ટેક્સની ફાયદો લેવા માટે કરી નાખતા હો, કંપનીનું નામ બદલાવી નાખતા હો, એવા કેટલાય નુસ્ખાઓ માલિકો અપનાવતા હોય છે. અને એટલા માટે તમારે સરકાર પાસે જઈને, અધિકારીઓ પાસે જઈને તમારે તમારું ક્લોઝર, છટણી કે લોકઆઉટ એને વ્યાજબી ઠરાવવા જવું પડતું હતું. એટલે તમે મનસુફી પ્રમાણે કરી શકતા નહોતા, કારણ કે છેવટે જે વર્કર એમાં કામ કરતો હોય છે એનો પણ બંધારણીય અધિકાર છે, એનો પણ હ્યુમન રાઇટ છે કે એને મળતી પરમેનન્ટ સોશિયલ સિક્યોરિટી તમે રદ કરવા જઈ રહ્યા છો. અને એટલે આ પ્રોવિઝન આવ્યું હતું, અને પ્રોવિઝન હવે તો ખુલ્લી રીતે, બહુ કઈ ખાનગી હવે રહ્યું નથી. વિદેશી કંપનીઓ જે દેશમાં આવી રહી છે, જેના ફાયદાઓ દેખાડવામાં આવી રહ્યા છે, એ તો ભવિષ્ય જ નક્કી કરશે કે કેટલા ફાયદા થશે ને કેટલા ગેરફાયદા. પણ એને ખુશ કરવા માટે તમે આ કરી રહ્યા છો. અને 300 કામદારોની લિમિટ એટલે શું સાહેબ? જયનારાયણભાઈ વ્યાસ, 90% ઉપરનું વર્ક ફોર્સ આમાંથી નીકળી જાય છે. આમ તો એક અંદાજ મુજબ 93% વર્કરો આ જોગવાઈને કારણે નુકસાનમાં જશે એમને. અને બીજું, અમને બરાબર યાદ છે સાહેબ, ફેક્ટરીઓમાં અમે જયારે આ ક્લોઝરના સવાલો આવતા, અમે કેસ પણ એની સામે લડતા. અને એમાં તો પ્રોવિઝન હતું ટ્રિબ્યુનલ સુધી જઈ શકાય, જ્યાં ન્યાયાધીશો બેઠા હોય. એમની સમક્ષ જયારે જતા ત્યારે જે કંપની ક્લોઝરમાં જવા માંગતી હોય એની અમે ગેરંટી માંગતા. એની કેટલીક તો પ્રોપર્ટી અમે એટેચ એડવાન્સમાં કરાવતા ક્લોઝરમાં જાય તો, કે ભાઈ અમારા હિતોની રખવાળી કેવી રીતના થશે. અને એટલા માટે એ સ્કોપ હતો કે ભવિષ્યના અમારા લાભોને તોડીને કંપની ભાગી નથી જઈ રહી ને. બૂથ, જેને શબ્દ વાપરતા, બૂથ મારીને જતા કેટલાક માલિકો. દેશના બહુ મોટા કરોડપતિઓના નામ નહીં બોલું, પણ આવા કેટલાય નુસ્ખા કર્યા હતા. એટલા રક્ષણ માંગતા હતા. અને કેટલાક કિસ્સામાં તો મેં જ પોતે આવા કેસમાં કંપનીની પ્રોપર્ટી ઉપર એટેચમેન્ટ લીધા છે. અને એટેચમેન્ટ લીધા પછી જે રાઇટો વર્કરના હતા તેની હરાજી કરાવીને અમે રાઇટ મેળવવામાં પણ અમે કેટલીક જગ્યાએ સફળ થયા છીએ. આ બધું તમે તોડી નાખવા માંગો છો. અને બીજું, વિશ્વમાં ગમે તે કહો તો પણ મૂડીવાદના વિકાસમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ વાત એટલા માટે કરું છું કે સોશિયાલિઝમની વાત નહીં કરું, સામ્યવાદની વાત નહીં કરું, પરંતુ જે કેપિટલિસ્ટ કન્ટ્રીઝ છે, જે મૂડીવાદી દેશો છે, તે દેશો પણ વર્કરોના ભવિષ્યમાં મોટા બળવાઓ ન થાય એટલા માટે એ ભય તળે પણ સોશિયલ સિક્યોરિટીને બહુ મહત્વનું અંગ ગણવામાં આવે છે. ILO પણ આ બાબતની કાળજી, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જે બનેલ છે યુનાઇટેડ નેશન્સનું, એને પણ આ મુદ્દાઓની કાળજી લીધી છે. ને એને પ્રાયોરિટી શું કીધી છે? તો કે પ્રાયોરિટી સોશિયલ સિક્યોરિટી. સોશિયલ સિક્યોરિટી એટલે કે હું જોબમાં ગયો તો જોબમાં ગયો પછી મારે જ્યાં સુધી આ 20 વર્ષ કંપની ચાલુ રહેવાની છે ત્યાં સુધી મારી જીવનની સલામતી છે. તો હું લગ્ન કરું છું, બાળકો પેદા કરું છું, બાળકોને શિક્ષણમાં મોકલું છું, કયા આધારે? મારી આ સેલરી આવવાની છે તે આધારે. મને રાતોરાત કોઈ છૂટો કરી દે એવું બનવાનું નથી. એ ગેરંટીના આધારે તો માણસ એમ્પ્લોયમેન્ટમાં જાય છે. અને એમ્પ્લોયમેન્ટમાં જાય છે ત્યારે સૌથી મોટો ઘા જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ માર્યો હોય ઉદ્યોગપતિઓની તરફદારી માટે, કે માણસની, શ્રમજીવીની સોશિયલ સિક્યુરિટી તમે કાપી નાખી છે. એને તમે નરકમાં મોકલ્યો છે એમ શબ્દ કહું તો કઈ ખોટું નથી. કારણ કે માણસની જિંદગી સૌથી પ્રાયોરિટીમાં હોય છે, એનું કુટુંબ પ્રાયોરિટીમાં હોય છે. અને દુનિયાભરના બંધારણો પણ, ઇવન મૂડીવાદી બંધારણો પણ આ બધી વસ્તુઓની કાળજી રાખતી હોય છે. અહીં તો આપણે ક્રોનિક કેપિટલિઝમ કહેવાય. ક્રોનિક કેપિટલિઝમ એટલે કે હરામખોર, હારી ભાષામાં, દેશી ભાષામાં કહું તો હરામખોર મૂડીવાદી વ્યવસ્થા. સાચો તર્જુમો છે. હા, તો મૂડી એને તમે અમારું ગળું આપી દીધું.
તમે જી. અમારું ગળું ત્યાં ધરી દીધું, ભલે ઈ કાપી નાખે. અને એવી પરવાનગી કોઈ પણ ઇવન આપણા બંધારણમાં તો સોશિયાલિસ્ટ બંધારણ લખેલું છે, પણ હું તો એમ કહું છું કે કોઈ પણ લોકશાહી બંધારણમાં પણ આવી પ્રકારની છૂટછાટ આપી શકાય નહીં. હાયર એન્ડ ફાયર ની છૂટ આપી શકાય નહીં. રાતોરાત કોઈને છૂટા કરવાનું, કોઈ પણ જાતની સલામતી આપ્યા વિના છૂટા કરવાની પરવાનગી આપી શકાય નહીં. આ પરવાનગી આપવાનું કામ, ખતરનાક કામ કેન્દ્ર સરકારે કહ્યું છે. અને છતાં તમને શરમ નથી આવતી કે તમે આ લેબર કોડના વખાણની જાહેર ખબરો આપો છો. શેના વખાણ તમે કરવા નીકળ્યા છો? એક સમય હતો, મને બરાબર યાદ છે, કે ટાટા બિરલાની તરફદારી કરવી એ ખરાબ ગણાતું હતું, સમાજ જીવનમાં પણ, અને કોઈ પણ સત્તા માટે પણ ખરાબ ગણાતું હતું. કોઈ એની પર આક્ષેપ કરે કે તમે કરોડપતિઓના ઠેકેદાર છો, તો તે સરકારને પોતાને શરમ આવતી હતી. અને આજે નફટાઈથી તમે તમારા પ્રિએમ્બલમાં લખો છો આ કોડના કે બિઝનેસને અનુકૂળતા થઈ શકે એટલા માટે આ લેબર કોડ લાવવામાં આવે છે. આ તમે ખુલ્લમ ખુલ્લી રીતે નગ્ન રીતે લખો છો, અને તે લખો છો તેના પરિણામો પણ યાદ રહે. હું શ્રમજીવી આંદોલનોની અને જનતાના આંદોલનોમાં વિશ્વાસ ધરાવનારી વ્યક્તિ છું, અને હું બહુ દ્રઢતાથી માનું છું કે આ પ્રકારના પગલાઓ લાંબો સમય કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સમાજમાં ટકી શકે નહીં. કારણ કે વિકાસનું નામ છે માનવ જીવનનો વિકાસ. માનવ જીવનનો વિકાસ એટલે માનવ જીવનની સલામતી, અને તે સલામતી કોઈ તોડતું હોય તો યાદ રહે કે એ લાંબો સમય આવા પગલાઓ ટકી શકવાના નથી. અને એ વિશ્વાસ સાથે અમે કહીએ છીએ કે આવનારા દિવસોમાં આના જંગ થશે, આના બળવાઓ થશે, આની લડાઈઓ થશે, અને જે કોઈ સરકાર હશે તે સરકારને પણ પીછેહટ એટલે કે રોલ બેક કરવા પડશે. ખેડૂતોએ તો દાખલો બેસાડ્યો છે કે રોલ બેક કરવું પડ્યું. સત્તામાં બેઠેલા લોકોનો ઘમંડ એટલો બધો હાઈ પોઝિશને પહોંચ્યો હતો કે તે કરે તે સાચું, અને કોઈ વિરોધની વાત પણ ન સાંભળવી, તે પ્રકારનો મિજાજ આજની વર્તમાન સરકારમાં આવેલો છે, ઘૂસી ગયો છે, અને તે પ્રમાણે તે વર્તે છે. પરંતુ તેમને જે સલાહકારો મળ્યા છે તે સલાહકારો તો ઉદ્યોગપતિઓ વાળા છે, અને ઉદ્યોગપતિઓની સલાહ ઉપર કોઈ નેશન ચાલી શકે નહીં. નેશન તો હંમેશા પ્રજાના હિતોની જે ચર્ચા કરે અને જે પગલાઓ લે તે જ ટકે છે છેવટે. કારણ કે છેવટે આપણે લોકશાહીમાં જીવીએ છીએ, અને લોકશાહી તો જનતાના અવાજથી જ મજબૂત થાય, જનતાના અભિપ્રાયથી જ મજબૂત થાય, અને જનતાની બહુમતીથી જ નક્કી થાય. એમાં તમે છીંડા પાડી શકો, તમારા કાવા દાવા ચોક્કસ કરી શકો, પણ તે કાવા દાવા લાંબો સમય સુધી ટકે નહીં, અને તે ખુલ્લા પડે અને એટલા માટે બીજા મુદ્દા ઉપર પણ મારી સ્પષ્ટ વાત છે. હવે તો એ ખુલ્લું પડી ગયું છે. પહેલા એમણે ઢાંકવાનો પ્રયત્ન કર્યો શરૂઆતના દિવસોમાં, પણ હવે તો ખુલ્લું પડી ગયું છે કે હાયર એન્ડ ફાયર દ્વારા કામદારોની હાલત ખરાબ કરવા માટેનું આ પગલું છે. આ ક્લિયર. અરુણભાઈ, એક બીજો મુદ્દો જે તમારા ધ્યાન પર મૂકવા માંગુ છું એ છે કે ખરેખર જે આપણને હસવું આવે કે આ સરકાર કરવા શું બેઠી છે. એટલે તમે યુનિયન બનાવવું હોય તો તમારા જે એમ્પ્લોય હોય એની મંજૂરીથી બનાવી શકાય. અરે એ થોડા કઈ મંજૂરી આપવાના છે, અને મંજૂરી આપશે તો એ પોતાના વાળું યુનિયન બનાવશે. એટલે એક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ યુનિયનમાં તમે ઉભો કરીને યુનિયનમાં ફાળ પડાવવા માંગો છો, યુનિયન પ્રવૃત્તિને તોડવા માંગો છો, એવો થયો અર્થ એનો. આ તો સીધી રીતે યુનિયન એક બાજુ તમે કર્મચારીઓ 300 હોય ત્યાં સુધી છટણી કરવાની, લોકઆઉટ ને રિટ્રેસમેન્ટની છૂટ આપો છો. બીજી બાજુ યુનિયન કરવાના જે અધિકારો છે એને આવા ડાયલ્યુટેડ કરી નાખો છો કે તમે તો જ યુનિયન કરી શકો છો. તમારા એમ્પ્લોયર જે છે એ લોકો સંમત હોય તો તમે યુનિયન તરીકે અસ્તિત્વ પામી શકો. આમાં તો પેલા ચોરને કે ગાજે, પોલીસ વાળાને કે ઉજાજે, એના જેવું થયું. આ સરકાર કરવા શું બેઠી છે?
આ વાત બહુ હવે નગ્ન રીતે ખુલ્લી પડી ગઈ છે કે સરકારના આ લેબર કોડ દ્વારા યુનિયન પ્રવૃત્તિને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો ઈરાદો છે અને એ ઈરાદા સાથે આમાં પ્રોવિઝન કરવામાં આવ્યા છે. હવે પ્રોવિઝનમાં એમ કહેવામાં આવે કે તમે 51 કામદારો ભેગા થઈને માલિકને પાસે મંજૂરી માગો તો તમને વાટાઘાટ કરવાનો અધિકાર આપવામાં આવશે. હવે હું માલિકને એમ કહું કે આટલા વર્કરો એની સાથે છે તો તે શું મારા યુનિયનમાં રહેવા દે ખરા? અને કોન્ટ્રાક્ટમાં તો અત્યારે હાલે જ છે. કોન્ટ્રાક્ટ પડતામાં તો જેવી ખબર પડે કે યુનિયનમાં છે ને બીજે દી છૂટો તો માલિક આ તો અત્યારે ઓલરેડી એક્ઝિસ્ટ થઈ છે. અમે યુનિયનો બનાવવા જઈએ છીએ ત્યારે તોડી નાખવાનું ને યુનિયન પ્રવૃત્તિને નામશેષ કરી નાખવાનું એક પગલું છે અને ષડયંત્ર છે. હું તો એને શબ્દ વાપરીશ કે એ દિશામાં જઈ રહ્યા છે. પરંતુ હું ફરીવાર રિપીટ કરું છું, ગઈ વખતે પણ મેં આ રિપીટ કર્યું હતું કે તમે આ ષડયંત્ર રચીને આ દેશના લોકશાહી પરંપરાને તોડી શકવાના નથી. એ વાત બરાબર સમજી લ્યો. નંબર 2, તમારે જે કોઈ ઉત્પાદન જોવે છે, વાહવાહી જોઈએ છે, જીડીપી નો ગ્રોથ જોઈએ છીએ, જે ટકાવારી જોઈએ છે એ કોની પાસે જોઈએ છે? આજ વર્કર પાસે. અને તે વર્કરને હું એમ નથી કહેતો કે એને માલામાલ બનાવી દો, પણ કમસે કમ એ વર્કર ખુશી પોતાની ફેક્ટરીમાં કામ કરવા જાય અને ઉત્પાદનને પૂરેપૂરી ખંતથી ને મહેનતથી આપે તો જ દેશને ફાયદો છે. પણ ખાલી દેશને નહીં, ઉદ્યોગપતિને પણ ફાયદો છે. જો તમે એને નારાજ કરીને લટકતી તલવાર નીચે તમે એને બેસાડો અને પછી દાખલો એમ આપું છું કે કોઈ સાયન્ટિસ્ટને બંદૂક રાખીને એમ કહો તું રિસર્ચ કર, તો શું સાયન્ટિસ્ટ રિસર્ચ કરી શકવાનો છે? તમે આ બંદૂકની અણી નીચે કામદારો પાસે કામ લેવા માંગો છો અને પછી એમ કહે છે કે તારે કાંઈ પણ તકલીફ હોય તો તારે બોલવાનું નહીં, તને કાંઈ પણ તકલીફ હોય તો તારા માટે કોઈ ફરિયાદ કરવાનું સ્થળ જ નથી. હવે એમ કરીને તમે કોઈ ઉત્પાદન વધારી શકશો, તમે બહુ પ્રોસ્પરસ થઈ જશો. એ સમજદારીનો પાયો ગલત છે, જૂનવાણી પાયો છે. 100 વર્ષ પહેલા આ પ્રકારની સમજદારી દુનિયામાં પ્રવર્તી હતી. હન્ટર લઈને માલિકો મજદૂરો પાસે કામ કરાવતા હતા. પણ એ હન્ટરનો જમાનો ભાઈ ગયો. હવે માનવ જીવનનું વૈચારિક સ્તર, સમજદારીનું સ્તર પણ ટેકનોલોજીને કારણે ઊંચું આવેલું છે. આજે તમે કયો કે ન કયો, પણ દુનિયાના બીજા દેશોમાં વર્કિંગ કન્ડિશન શું છે એ હવે મજૂર જાણતો થયો છે. એને ખબર છે. જૂના સમયમાં એ શક્ય નહોતું. હવે એને ખબર છે કે દુનિયામાં 5 કલાક કે 4 દિવસનું વીક કરવું જોઈએ. એ અત્યારે ઓલરેડી ડિમાન્ડ છે દુનિયામાં. અને કેટલાય દેશોમાં મોટી કંપનીઓમાં ફરજ પડી છે કે અઠવાડિયામાં 5 દિવસ જ કામ કરાય, 2 દિવસ તો રજા આપવી પડે. આ આપવી પડે તે પહેલા શક્ય નહોતી, પણ હવે થઈ ગઈ છે. હવે હિન્દુસ્તાનના મજદૂરને શું એ વાતની માહિતી નથી? ઘણા બધા મજદૂરોની માહિતી પોતે છે, કારણ કે જેમ જેમ સમાજનો વિકાસ થતો જાય છે, દીવાનખાનામાં આવી ગયું છે. દુનિયા તમારા દીવાનખાનામાં આવી ગઈ છે. પણ અરુણભાઈ, એક બીજી વાત હતી આની સાથે જોડીને કે એમણે વાત કરી છે, કેટલી સરસ વાત કરી કે સમાન કામ ને સમાન વેતન. પણ વેતન એટલે બેઝિક, પછી એલાઉન્સીસ માં ડિફર કરી શકાય. એટલે આ સરકાર કઈ લોકોને, શ્રમિકોને મૂર્ખ સમજે છે, શ્રમિક આંદોલનના જે સંચાલકો છે એમને મૂર્ખ સમજે છે, કે પીપલ એટ લાર્જ ને મૂર્ખ સમજે છે? બધું વિઝડમ એમની પાસે છે કે ગમે તે છેતરપિંડીના બધા સાધનો જે ઉદ્યોગપતિઓ અમુક કે તે પ્રમાણે ગોઠવવા અને એ પ્રમાણે વર્તન કરવું, એવું તો કઈ રીતે ચાલશે? સમાન કામ સમાન વાત, પગારની વાત તો સંપૂર્ણ છેતરપિંડી સમાન છે. પહેલી વાત કે બહારનો ચહેરો તમારે સારો બતાવવો છે, પણ જમીન ઉપર તમે જે પગલું લેવા જઈ રહ્યા છો એમાં તો કોન્ટ્રાક્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવાની વાત કરો છો. ઓફિશિયલ કરી નાખ્યું.
સાચું. કોન્ટ્રાક્ટ સિસ્ટમને તમે ઓફિશિયલ બનાવી દીધું, તમે ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટને ઓફિશિયલ બનાવી દીધું, તો તમે સમાન કામ સમાન વેતનની વાત તો કરી શકવાની સ્થિતિમાં જ નથી. તમે કરવાનું નથી, બહુ સ્પષ્ટ જ છે. અને તે તમારા બાકીના પગલાઓથી સાબિત થાય છે. એટલે અને હકીકત પણ એમ છે કે ગુજરાતનો જ દાખલો લ્યો તો 2011માં ફિક્સ ટર્મ એમ્પ્લોઈઝ કરાર આધારિત નોકરિયાતો હાઈકોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી લડી આવ્યા અને સુપ્રીમ કોર્ટે 2011માં આદેશ આપ્યો કે સમાન કામ સમાન વેતન આપો. હજી આજે 2025 ચાલે છે, સમાન કામ સમાન વેતનના સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ તમે અમલમાં મૂક્યો નથી. તો હવે આપણે હંમેશા દેશી વાતમાં એમ માનીએ કે પુત્રના લક્ષણ પારણામાંથી, અને જે તમે ભૂતકાળમાં વર્ત્યા હો એની ઉપર તમારું વિશ્વાસ કે વગર વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, માણસ નિર્ણય કરે. તો અમે આવી વાતોનો વિશ્વાસ કેવી રીતના કરીએ કે જેમાં તમે કોર્ટના આદેશને પણ પાલન કરતા નથી, અને તમે જે પગલા લીધા છે તે પગલા સ્પષ્ટપણે સમાન કામ સમાન વેતનના ડોક્ટ્રીનને વિરુદ્ધના પગલા લીધા છે આ લેબર કોડમાં. સાચી વાત. તો તમે વિરોધી પગલા લ્યો અને પછી તમે અમે એમ કહો કે અમે સમાન કામ સમાન વેતન આપવાના છીએ. કોને મૂર્ખ બનાવવા નીકળ્યા છો? પ્રજા મૂર્ખ નથી, વર્કર મૂર્ખ નથી. અને હવે તો દેશના બુદ્ધિજીવીઓ પણ સ્પષ્ટપણે પોતાના ખુલ્લી રીતે અભિપ્રાય આપતા થયા છે. હા, તમે દબાવવાનો પ્રયત્ન કરો છો, તમે દાદાગીરી કરવાનો પ્રયત્ન કરો છો, પણ મને તો મારા મહાન વિચારક, જેમાં હું માનું છું અને આજે પણ વિશ્વાસ ધરાવું છું, તે કાર્લ માર્ક્સે લખ્યું હતું કે મૂડી છે એ હંમેશા વિસ્તારિત થાય અને પછી થોડા હાથોમાં હંમેશા કેન્દ્રિત થાય. અને કેન્દ્રિત થયેલી મૂડી હંમેશા જુલમગાર હોય, કારણ કે કેન્દ્રિત થયેલી મૂડીને વધુ નફાઓ જોઈએ. નાનો મૂડીવાદી, નાનો કારખાના વાળો બિચારો 10 પૈસે ધંધો કરી લેશે બજાર પ્રમાણે, પણ કરોડપતિ કંપનીઓ શું ઓછા નફામાં કામ કરવાની છે ખરી? અબજો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી ઓછા નફાથી તે પોતાની કંપની ચાલુ રાખવાની છે? તો કાર્લ માર્ક્સે એમ જ કીધું હતું કે મૂડી કેન્દ્રિત થાય ત્યારે તેને વધારે શોષણની જરૂર ઊભી થાય, અને વધારે શોષણની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે પોતાનો શોષણનો સકંજો વધારવા માટે હંમેશા લોકશાહી અધિકારો અને અધિકારો ઉપર કાપ મૂકે. અને દેશી કહેવત એને લખી હતી કે મૂડીવાદીઓ લોકશાહીને ગાજરની પીપુડી સમજે છે અને ગાજરની પીપુડી દેખાડવા માટે વગાડવાનો પ્રયત્ન કરે છે, લોકોને ભ્રમિત કરે છે, અને પછી એને ખાતરી થાય કે હવે લોકો આ પપુડીથી સંતોષ માને એમ નથી, તો એ ગાજરની પીપુડીને ખાઈ જાય છે, લોકશાહીને ખાઈ જાય છે. આ ખાઈ જવાની કહાની શરૂ થઈ ગઈ છે ભારત. મજૂર મહાજનની સ્થાપનાની જયારે વાત થઈ અને શંકરલાલ બેનકર અને અનસુયાબેન જયારે ગાંધીજી પાસે ગયા ત્યારે એમણે બહુ સ્પષ્ટ વાત કરી હતી કે એક ભાગ છે તે મૂડી છે, જે મૂડી રોકાણ કરે છે અને એને મૂડી પર વળતર નહીં મળે તો નહીં કરે. બીજો ભાગ મેનેજમેન્ટ છે અને ત્રીજો મજૂર છે. આ ત્રણ નું હિત નહીં થાય ત્યાં સુધી એ પ્રકારની ઉત્પાદન પદ્ધતિ સરળતાપૂર્વક અને ઓપ્ટિમમ ચાલશે. એટલે બહુ સ્પષ્ટ, અને એ સ્વાભાવિક પ્રક્રિયા છે. અને દુઃખદ બાબત એ છે કે એક સમય હતો કે વિશ્વના મૂડીવાદી ના નેતા કહી શકાય તેવું ખુદ અમેરિકા એ મુક્ત વેપારની વાત કરતી હતી, અને એ જ અમેરિકા, એ જ બ્રિટન, એ જ યુરોપ હવે ટેરિફની વાત કરવા લાગ્યું છે. એનો અર્થ એમ છે કે વિશ્વની જે અર્થવ્યવસ્થા છે એની ઉપર વિશ્વના 10-15 કરોડપતિઓનું વર્ચસ્વ અને કબજો વધ્યો છે, સકંજો વધ્યો છે, અને તે સકંજા મુજબ વિશ્વની સત્તાઓ દુનિયામાં વર્તી રહી છે, અને તેના ભોગ ઘણા બધા નાના નાના દેશો, અવિકસિત દેશો બની રહ્યા છે અને બનશે.
હા બની રહ્યા છે. અને એટલે આ બધી વ્યવસ્થાઓ હું હજી પણ એમ માનું છું કે ક્ષણભંગુર છે, એટલા માટે કે માનવ જીવન અને માનવ વસ્તી હંમેશા પોતાને વિકાસ તરફ આગળ લઈ જવા માંગે છે. અને આ સવાલ કોઈ વ્યક્તિઓનો નથી, ગણ્યા ગાંઠ્યા લોકોનો નથી, પરંતુ આખો જન સમુદાય. આજે મને રેડિયો હું વાપરતો હતો ત્યારે રેડિયામાંથી મને ટેપનો વિચાર આવ્યો અને હું ટેપ ખરીદવા માંડ્યો. હું જ્યારે સાદા ટેલિફોનનો ઉપયોગ કરતો હતો ત્યારે સાદા ટેલિફોનમાંથી મોબાઈલ આવ્યો. તો આજે મારા સફાઈ કામદાર પાસે પણ મોબાઈલ છે, કારણ કે ઈચ્છે છે કે બાકીની જ સુવિધામાં મારું જીવન સરળ બને. અને તે આશાએ જ હંમેશા સમગ્ર માનવજાત જીવે છે. અને તે આશાઓને કોઈ તોડી શકવાનું નથી. વિકાસના કાળચક્રને કોઈ પાછું લઈ જઈ શકે નહીં. તે આગળ જ વધશે. અને એમાં જી અમે કામદારો, શ્રમજીવીઓ આ સમાજ જીવનના મહત્વના હિસ્સા છીએ. અને અમારી પણ આશાઓ છે, અમારી પણ અપેક્ષાઓ છે. અને તે અપેક્ષાઓને પૂરી કરવા માટે અમે અમારું જીવન ટકાવી રહ્યા છીએ. અને તે એક ટકાવવા માટે છેલ્લો જે છેલ્લો પ્રશ્ન એક છેલ્લું આપને કઈ પૂછવો છે. જે અડચણરૂપ થશે એને ફગાવી દેતા પણ કોઈ વાર લાગશે નહીં. આ બહુ મહત્વનું છે કે જે મારા I wish that જીવનની happens આશા. only. થેન્ક યુ. અને છેલ્લો પ્રશ્ન આપને એ પૂછવો હતો કે બઢાવી ચડાવીને જાહેર ખબરોના માધ્યમથી, સમાચારોના માધ્યમથી જ્યાં જ્યાં મોકો મળે ત્યાં એમનું વાજિંત્ર વગાડી અને મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાનો અધિકાર આપ્યો, તો જાણે કેવું મોટું પરિવર્તન નારી સશક્તિકરણનું આ દેશમાં કરી નાખ્યું હોય એવી વાત કરવામાં આવે છે. કેટલા અંશે આપ સંમત છો એની સાથે? આ વાતને તો હું કઈ ભાષામાં કોઈ મને સમજાતું નથી. તમારા રોજ અખબારના પાના ઉપર સ્ત્રીઓના બળાત્કાર, સ્ત્રીઓના અડપલા, મિનિસ્ટરોનું ઇન્વોલ્વમેન્ટ, સંસદ સભ્યોનું ઇન્વોલ્વમેન્ટ, આ બધું આવતું હોય. અને બીજું ક્રાઇમ્સના આંકડા જોવો તો આંકડામાં વધારો થતો જાય. સ્ત્રીઓ સાથે થતા અત્યાચારોના કેસમાં સજાનું પ્રમાણ 1% નથી સાહેબ, 1%. હવે એવા સમયે તમે એમ કહેવા નીકળ્યા છો કે સ્ત્રીઓને રાત્રે કામ કરવાની છૂટ આપી એ મહેરબાની કરી છે. અરે માફ કરજો, છૂટનો સવાલ જ નથી. માણસની મજબૂરીનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન તમે કરી રહ્યા છો. એમ્પ્લોયમેન્ટ ક્રાઇસિસ છે, સ્ત્રીઓને નોકરી ઉપર રાખવાની મુસીબતો છે, ઓછી રાખવામાં આવે છે. આ બધી મજબૂરી જે સ્ત્રીઓની છે, હું કહીશ ખાલી આ ગરીબ ઘરની સ્ત્રીની વાત નથી કરતો. શિક્ષિત મહિલાઓ કે જે ટેકનિકલ એજ્યુકેશન લીધેલી છે, ટેકનોલોજીનું એજ્યુકેશન લીધેલી છે, તે સ્ત્રીઓને નોકરીની મુશ્કેલી છે અને એની મજબૂરી છે. એટલા માટે તમે એને વધારે શોષણ તરફ લઈ જવા માંગો છો. અને એટલે તમે કહો છો કે રાત્રે સ્ત્રીઓને નોકરીની અમે છૂટ આપી. માફ કરજો, સલામતી કોણ આપશે? દિવસે નથી આપી શકતા, તમે દિવસે નથી આપી શકતા, એ રાત્રે કઈ રીતે આપશો? રાત્રે કેવી રીતના રેકોર્ડ તમારો જે છે, તમારો રેકોર્ડ એટલો ખરાબ છે દિવસે, અને આપે કહ્યું તે સાવ સાચું છે. કન્વિક્શન રેટ એનો 1% થી વધતો નથી. તો આ સંયોગો જો દિવસે તમે નથી પાડી શકતા, તો રાત્રે તમે કયા મોડે ખાતરી આપવા નીકળ્યા છો? સરકારને એવો કયો નૈતિક અધિકાર? આ તો સ્પષ્ટપણે મેં તમને કહ્યું એમ કે હું એટલા માટે હું બોલ્યો શબ્દ સ્પેશિયલી કે કોર્પોરેટ કંપનીઓને ઉચ્ચ શિક્ષણ ધરાવનારા લોકો જોઈએ છે. અને એમાં મહિલાઓનું પ્રમાણ ઉચ્ચ શિક્ષણ ધરાવનારી સંખ્યામાં વધારે છે. અને આ કોર્પોરેટ કંપનીઓને આ સ્ત્રીઓને કામ ઉપર લેવી છે, કન્ટિન્યુઅસ કામ ઉપર લેવી છે. અને એટલા માટે કોર્પોરેટ કંપનીઓની ડિમાન્ડ ઉપર મહિલાઓને રાત્રિ રોકાણની અને કામ ઉપર રાખવાની છૂટછાટનો આ ખરડો પસાર કરવામાં આવ્યો છે. ખુલ્લમ ખુલ્લી રીતે મહિલાઓની સુરક્ષા સાથે ચેડા છે. માફ કરજો, મને ખબર નથી, પણ રોજ હિન્દુ ધર્મ સંસ્કૃતિની વાત કરનારા આ લોકો કે જે લોકો સ્ત્રી સલામતીના મુદ્દા ઉપર ધર્મને પણ એક બાજુ મૂકી દીધો છે. આ જે કામ છે ને,
સ્ત્રીઓને રાત્રિમાં આપવાનું એ તો અધર્મનું કામ છે. જે અધર્મી કરે એવા પ્રકારનું આ કામ છે, અને તે કામ કરતા પણ સરકારને હિચકિચાટ નથી થયો, કારણ કે એમના બોસીસને ખુશ કરવાના છે. હિન્દુસ્તાનમાં રાજસત્તા હાલે છે તે કરોડપતિઓની હાલે છે. નામ બોલ્યા કરીએ અદાણી અંબાણી, પણ હવે તો ખાલી અદાણી અંબાણી નથી રહ્યા. વિશ્વના મોટા કરોડપતિઓ જે કોર્પોરેટ કંપનીમાં અબજોની ફાઇનાન્શિયલ શક્તિ ધરાવે છે, એવા લોકો એન્ટર થવા માંગે છે હિન્દુસ્તાનને લૂંટવા માટે. અને એવા લોકોની શેષરમ માં આ કહેવાતી ધાર્મિક સત્તા, ધર્મના ટેકેદાર કહેનારા આ કહેવાતા લોકો, એ લોકોએ આ અધર્મનું મોટું પગલું મહિલાઓ બાબતમાં લીધું છે, જે કદાચ મને ખબર નથી કોણ માફ કરશે. ઉપર તો કોઈ અત્યારે માફ કરે કે ન કરે મને ખબર નથી, પણ વર્તમાન પેઢી પણ આ ઇતિહાસને માફ નહીં કરે. છેવટે આ કાયદાઓ જે આવ્યા 4 કોડ, એનું ભવિષ્ય શું જુઓ છો આપ? આપ એક અગ્રણી ટ્રેડ યુનિયન લીડર છો, તો આ કાયદાઓનું ભવિષ્ય શું જુઓ છો આપ? હું તમને એક નાનકડો દાખલો આપીને વાતનો જવાબ આપીશ કે આ કાયદો આવ્યો ઓચિંતો એમણે ઘા માર્યો એટલા માટે કે ટ્રેડ યુનિયનો પોતાની મુવમેન્ટમાં આગળ વધી રહ્યા હતા, આ 4 લેબર કોડનો વિરોધ કરી રહ્યા હતા. તાત્કાલિક આવ્યું તો હું તમને કહું, તાત્કાલિક રિએક્શન હિન્દુસ્તાનના કુલ 5100 નાના મોટા શહેરો, હું મોટા શહેરો નથી કહેતો, નાના મોટા શહેરોમાં ઇન્સ્ટન્ટ વિરોધ પ્રદર્શનો થયા. ઇન્સ્ટન્ટ મતલબ કે ખબર પડી અને બીજે કે ત્રીજે દિવસે તમામ જગ્યાએ વર્કરોએ ડેમોન્સ્ટ્રેશનો કર્યા. તે પછી ટ્રેડ યુનિયનો દ્વારા 26મી તારીખે વ્યાપક દેખાવો કરવાનું એલાન કર્યું, અને એના પરિણામ સ્વરૂપે અમારો રફલી અંદાજ એવો છે ટ્રેડ યુનિયનો જે ઓલ ઇન્ડિયાના છે એમણે, કે ઓછામાં ઓછા 2 કરોડ વર્કરો એ તે દિવસે 26મી નવેમ્બરે આ દેખાવોમાં જોડાયા. અને 22મી ડિસેમ્બરે દેશના તમામ યુનિયનો, એટલે કે તમામ એક ભારતીય મજદૂર સંઘને બાદ કરતા, કારણ કે એ તો મસ્કા પાલિશમાં પડ્યા છે, એમની ફરજ નિભાવી રહ્યા છે, કારણ કે એમને જેની પાસેથી દાન ધર્માદો જોતો હોય એવા લોકો એ છે કે જે લાળ ટપકાવીને બેઠા છે કે એમને કઈ ફાયદો થશે. પણ એ સિવાયના બધા યુનિયનો એક મંચ ઉપર આવીને, દેશના 11 ટ્રેડ યુનિયન તો છે, પણ નાના મોટા ફેડરેશનો, ઇવન બેંક એમ્પ્લોઈઝ, ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ, રેલવે એમ્પ્લોઈઝ, એ બધા મળીને કુલ 1100 સંગઠનો છે કે જે આની સાથે જોડાયેલા છે. અને તે 1100 સંગઠનો 22મીએ ભેગા થશે. પ્રાથમિક અમને જે ઉપરથી સૂચના આપવામાં આવી છે તે મુજબ આવનારા દિવસોમાં જબ્બર આંદોલનનું એલાન મોટા ભાગે 22મી તારીખે કરવામાં આવશે, 22મી ડિસેમ્બરે. અને તેમાં એમણે જે અંદાજિત ટાર્ગેટેડ પ્રોગ્રામ પ્રપોઝ રૂપે આપ્યા છે, એને જેને વિશે અમારે અભિપ્રાયો આપવાના છે, એમાં નંબર 1, બહુ મોટા પાયે દિલ્હીમાં ઘેરાવ પ્રોગ્રામ કરવો, એક નંબર 1. નંબર 2, રાજ્ય કક્ષાએ જબ્બર પાયા ઉપર મોબિલાઇઝેશનો એટલે કે વિરોધ પ્રદર્શનો કરવા. નંબર 3, બજેટ પહેલા 1 દિવસની પહેલા અમે હડતાલો પાડતા હતા, સ્ટ્રાઇક કરતા હતા. હવે મલ્ટિપલ ડેઝ ની સ્ટ્રાઇકની પોઝિશન પણ લેવામાં આવશે. અને એ ભૂમિકામાં મારી દ્રઢ માન્યતા છે કે મને ખબર નથી વર્તમાન રાજસત્તા કાવા દાવા કરીને ચૂંટણીઓ જીતે છે, ક્યાંક ઈવીએમ નો પણ ઉપયોગ કરે છે, ક્યાંક વોટર લિસ્ટ નો ઉપયોગ કરે છે, કઈ અધિકારીઓનો ઉપયોગ કરે છે, ચૂંટણી પંચનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે જન સમુદાયો મોટી સંખ્યામાં જુવાળ રૂપે જ્યારે મેદાનમાં આવી જતા હોય છે, ત્યારે કોઈ કાવા દાવા કામમાં આવતા નથી. અને તે દિશા તરફ આખું ને આખું
આવી રહ્યું છે અને આપ જાણો છો મનરેગા બાબતમાં પણ કેટલી નફટાઈથી બિલ પસાર કરવામાં આવ્યું છે કે જે મારે અત્યારે એ વિષય વાપરી નથી નાખવો. નથી આપની સાથે separate હા. કરવો છે કારણ કે જે લોકો 100 દિવસ રોજગારી નહોતા આપી શકતા, 50 દિવસથી વધ્યા નથી, એ હવે 125 દિવસ રોજગારી આપવાની વાત કરે છે. તો એ અલગથી કરીશું. સાહેબ એમની જે કપટની આખી માયાજાળ છે એનો આપણે છેદ ઉડાડીશું. અરે સાહેબ જૂના મનરેગામાં હાઈએસ્ટ રોજગારી આપનારું કેરલા કહેવાય જે લેફ્ટ આધારિત છે, પણ એ 63 દિવસ આપી શક્યું. અને બાકીના રાજ્યોની સ્થિતિ તો એવી છે કે 100 માંથી 20 દિવસ 15 દિવસ, અને તે પણ ભ્રષ્ટાચારથી ખતપતની હાલતમાં કરી હતી. તો તમે કાગળ પર ઘણું બધું છે એમાં. એટલે આ 125 દિવસ રોજગાર કઈ રીતે આપવાના, પછી 40% જો રાજ્યો વેઠવાનું, રાજ્યો ક્યાંથી લાવવાના છે, એટલે આપણે અલગથી એની ચર્ચા કરીશું. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ ખૂબ આભાર. થોડોક વધારે ટાઈમ લીધો પણ આપનો આપના આભાર. માટે મને એમાં કોઈ ક્યારેય વાંધો હશે જ નહીં. જે કઈ નાના માણસો માટે મજૂરો, હું પોતે પણ જીઆઈડીસી યુનિયન થી માંડીને અનેક યુનિયનોમાં હું પ્રમુખ રહેલો છું. એટલે ટ્રેડ યુનિયન માટે હું એક વિશિષ્ટ લાગણી ધરાવું છું. એટલે તમને જ્યાં હું ખપમાં આવતો હોઉં ત્યાં આઈ એમ અવેલેબલ થયું. થેન્ક યુ વેરી મચ. આટલું અમને પોઝિશન કયો છો એ જ અમને ખુશીની છે. અમારા માટે ખુશી એટલા માટે છે કે અત્યારના દિવસોમાં કામદાર પ્રવૃત્તિ કરવી એ પણ હવે એ લોકોએ વાતાવરણ ઊભું કર્યું છે કે જાણે કંઈક બહુ મોટો ગુનો કરી રહ્યા એવા પ્રકારનું. હા, એવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. આ દેશ એમને ના ફાવે એવી કોઈ પણ પ્રવૃત્તિ દેશ વિરોધી છે. આપણી કેટલા રાષ્ટ્રભક્તો છે એ બોલશું ને તો બહુ લાંબુ છે લિસ્ટ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. આવજો. થેન્ક યુ.